જોખમ વચ્ચે જીવતું બાળપણ। તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલી રહેલા દ્રશ્યો રાજપીપળા નગરના છે કે જ્યાં રોડની વચ્ચે કામ કરી રહેલા શ્રમિક પરિવાર સાથે તેમનો બાળક રોડ વચ્ચેના ડિવાઈડર ઉપર મજાથી રમી રહ્યો છે અને રોડ ઉપરથી નાના મોટા વાહનો સડસડાટ પસાર થઈ રહ્યા છે। અકસ્માતનું સંભવિત જોખમ હોવા છતાં પેટનો ખાડો પૂરવા માટે શ્રમિકો મજબૂર છે। શું તમે તમારા બાળકોને આ રીતે કામ કરતી વખતે રોડ વચ્ચે બેસવા દેશો? વિચારો। બાળકોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે અલગ અલગ વિભાગોની રચના કરી છે, ઓફિસો ખોલી છે, અનેકો અધિકારીઓને વર્ષે દહાડે કરોડો રૂપિયાના પગાર અને અન્ય લાભો ચૂકવતા હશે, પરંતુ કામગીરીના નામે તમે જુઓ કે જિલ્લાનું કેન્દ્ર એવું રાજપીપળા અને એનો મુખ્ય માર્ગ જેના ઉપર આ દ્રશ્યો છે કે એક બાળક શ્રમિક પરિવાર સાથે રોડ ઉપર કામ કરવા માટે, બેસવા માટે, રમવા માટે મજબૂર છે। બાળક સંરક્ષણ અને શ્રમિક કલ્યાણ વિભાગના અધિકારીઓ પોતાની ઓફિસોમાં બેસી કાગળ ઉપર રક્ષણના, સંવર્ધનના દાવાઓ કરતા હોય છે, પરંતુ સત્ય તમારી સામે છે। એવું નથી કે આ રોડ ઉપરથી કોઈ પસાર નથી થતું, અહીંયાથી ભલભલા મોટા ગજાના અધિકારીઓ પસાર થતા હશે, તો એક સામાન્ય માણસોની નજર આ દ્રશ્યો પર પડે છે તો શું આ અધિકારીઓની ગાડીમાંથી પસાર થઈ રહેલા હોય છે ત્યારે એમને આ દ્રશ્યો નથી દેખાતા? એવો સવાલ થવો સ્વાભાવિક છે અને એવા સવાલ થવા પણ જોઈએ, કારણ કે આપણે એક જવાબદાર નાગરિક છીએ।